આજના તાજા અને મુખ્ય સમાચાર. ચાંદીપુર વાયરસના લક્ષણો ક્યાં છે? તબીબોએ વાલીઓને તકેદારી રાખવા આપી આ ખાસ સલાહ. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાયરસનો આતંક જોવા મળી રહ્યો છે. આજ દિન સુધીમાં 11 બાળકોના મોત થયા છે, જેમાં 3 પોઝિટિવ અને 8 શંકાસ્પદ બાળકના મોત થયા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુર વાયરસનો આતંક જોવા મળી રહ્યો છે. આજ દિન સુધીમાં 11 બાળકોના મોત થયા છે, જેમાં 3 પોઝિટિવ અને 8 શંકાસ્પદ બાળકના મોત થયા છે. સુરતમાં બાળકોના ડોક્ટરે ચાંદીપુર વાયરસના લક્ષણો અને વાલીઓએ શું તકેદારી રાખવી તેની માહિતી આપી હતી. ચાંદીપુર વાયરસ સેન્ડ ફ્લાય નામની માખી કરોડવાથી થાય છે અને હાલમાં ગુજરાતમાં આજની 13 જુલાઈ સુધીમાં 11 બાળકોના મોત થયા છે, જેમાં 3 પોઝિટિવ અને 8 શંકાસ્પદ બાળકના મોત થયા છે. સુરતમાં પીડિયાટ્રિશિયન ડોક્ટરે જણાવ્યું હતું કે ચાંદીપુર વાયરસના જે કેસ જોવા મળે છે તે મોટાભાગે 9 થી 14 વર્ષના બાળકોમાં જોવા મળે છે. તેમને લક્ષણો વિશે જણાવ્યું હતું કે તાવ, ઉલટી, કમજોરી લાગવી, બાળકનું ઢીલું પડી જવું અને વધારે પડતા સિરિયસ કેસમાં ખેંચ આવવી અને શ્વાસ લેવામાં તકલીફ પડવી અને વધારે પડતા ગંભીર કેસમાં વેન્ટિલેટર પર જવાની શક્યતા હોય છે. પીડિયાટ્રિશિયન ડોક્ટર પિયુષ ભુવાએ જણાવ્યું હતું કે અત્યારે ચાંદીપુર વાયરસના જે કેસ જોવા મળે છે તે મોટાભાગે 9 થી 14 વર્ષના બાળકોમાં જોવા મળે છે. તેમાં લક્ષણો જોઈએ તો તાવ, ઉલટી, કમજોરી લાગવી, બાળકનું ઢીલું પડી જવું અને વધારે પડતા સિરિયસ કેસમાં ખેંચ આવવી અને શ્વાસ લેવામાં તકલીફ પડવી અને વધારે પડતા ગંભીર કેસમાં વેન્ટિલેટર પર જવાની શક્યતા હોય છે. વાયરસથી બચવા માટે તેમણે લોકોને સૌથી પહેલા સ્વચ્છતા જાળવવા અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અપીલ કરી હતી. તેમજ બાળકોને ફૂલબાઈના કપડાં પહેરાવવા જોઈએ. તેમણે વાલીઓને અપીલ કરી કે જો તાવ, કમજોરી, ઉલટી જેવા કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકના ડોક્ટરની સલાહ લેવા જણાવ્યું હતું.